પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે મિલનભાઈ કુવાડિયાની નિયુક્તિ કરવામાં આવી। ભાવનગર જિલ્લા પત્રકાર સંગઠનની મળેલી બેઠકમાં જિલ્લાભરના પત્રકારોમાં એક પ્રકારનો હર્ષ અને આનંદની લાગણી છવાઈ છે। જિલ્લાભરમાં લોકનેતાનું બિરુદ મેળવનાર મિલન કુવાડિયા જિલ્લા પત્રકાર સંગઠનમાં પ્રમુખ તરીકે નિમાયા છે, ત્યારે ઉપસ્થિત સૌ કોઈએ આ વરણીને આવકારી છે। પત્રકાર કે જેમને દેશનો ચોથો આધારસ્તંભ ગણવામાં આવે છે, દેશ અને વિશ્વની પડે પડેની ખબરો લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારનો એક હાથ સન્માન ભાગ હોય છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પત્રકારની તાકાત વધારા એક મજબૂત સંગઠન ઊભું કરવા માટે પત્રકાર એકતા સંગઠનનો પાયો ગઈકાલે સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો। આ સ્નેહ મિલનમાં બોલાવ્યા છે અને આ સ્નેહ મિલનમાં આપ સૌ સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, તેમજ અન્ય મહેમાનો પણ છે ગાંધીનગર સુધી આવ્યા છે। તો આ તમામ લોકોનો હું આપણું એકતા સંગઠન તરફથી શાબ્દિક સ્વાગત કરું છું। સમસ્યાને ઉજાગર કરે છે, પરંતુ જ્યારે પત્રકારની સમસ્યા હોય તો તેને કોણ ઉજાગર કરશે? તો કે આ પત્રકાર એકતા સંગઠન। આ સંગઠન એ માટે કરવામાં આવ્યું છે કે પત્રકાર જ્યારે કોઈ પણ જગ્યાએ કવરેજ માટે જાય તો ત્યારે ઘણીવાર તેમના પર ખોટી બાબતે કેસ થતા હોય છે, અને જો જ્યારે પત્રકાર એકલો હોય તો તે સત્ય હોવા છતાં અંદર જતો રહે છે, પરંતુ જો કે સંગઠનમાં હશે ને તો કોઈની તાકાત નથી કે પત્રકારને ખોટા કેસની અંદર સલવાડી શકે। એટલે આ જે કંઈ સંગઠન છે તે સંગઠન એક વ્યક્તિથી નથી બનતું। જેવી રીતે કચરાને વાળવા માટે સાવરણની જરૂર પડે છે ને, ત્યારે સાવરણ છૂટી પડે ત્યારે ખુદ કચરો બની જાય છે। આજે રાજકીય લોકો ઉપર તો લોકોનો વિશ્વાસ ઓછો થયો છે, પણ એવી રીતે આપણે ઉપર ન ઘટે, આપણો વિશ્વાસ ન ગુમાવે એવું પણ આપણે ધ્યાન રાખવું પડશે બધાએ। અને ખાસ કરીને જે કાંઈ સમાચાર બનાવો એમાં તથ્ય કાંઈક હોવું જોઈએ, થોડાક ઊંડા ઉતરો। જો સંગઠિત રહેશો તમે તો જ તમે કામ કરી શકશો। એક વ્યક્તિ અલગ પડશે તો એ વ્યક્તિને મુશ્કેલી ઊભી થશે, પણ સંગઠિત થઈને તમે કામ કરશો તો જ આ તમે આગળ વધી શકશો અને ત્યાં તમારી છાપ પડશે કે ત્યાં તમારું સાંભળવામાં પણ આવશે। આજે બોટાદ જિલ્લાની અંદર જે પત્રકાર એકતા સંગઠનનું જે રચના કરવામાં આવી છે, તો બોટાદમાં આપણી છાપ પડી છે કે ત્યાં પત્રકાર એકતા સંગઠનનો પત્રકાર છે તો એને એની રીતે કામ કરવું જોઈએ। આ સમિતિના ચેરમેન હતા ત્યારે પત્રકાર તરીકે મેં એનામાં નિડરતા જે જોઈ છે, અને સાચું હોય તો ગમે તેવા સભા ભાઈ હોય તેની વિરુદ્ધમાં લગતા ક્યારે અટકાયા નથી, અને ગમે તેવો માણસ હોય તો એની ખોટી વાત જાહેરમાં લાવવાની જો કોઈ નિડરતા હોય તો લાલભાઈ કાતોડીમાં છે ને એ વ્યક્તિ જ્યારે આપણે કાર્યક્રમને આગળ વધારશું। हाँ, मैं पत्रकार हूँ, मैं चलता फिरता समाचार हूँ। हाँ, मैं पत्रकार हूँ। कलम ही हमारी ताकत है, जान पर अनेकों आफत है, फिर भी मैं कभी न डरता हूँ, सर्वदा सच्चाई ही लिखता हूँ। કારણ કે આજે સલીમભાઈની ગેરહાજરી જે છે તે સમીરના मैं ताली होगा तो कंजूसाई नहीं करता। ઉદયભાઈ ને પરિચય હવે એવા જ ગાંધીનગરથી
વિરોધ થયા છે, પેન્શન નથી મળતું, આપણી મોટી સમસ્યા છે. એવા જ આપણા ભાવનગરના વરિષ્ઠ પત્રકાર દક્ષુ જે પધાર્યા છે માટે હું ભરતસિંહજીનું સન્માન કરવા માટે નિયુક્તભાઈ દાદીની વિનંતી કરીશ. આપણા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફિરોઝભાઈ જસાલિયા તાલુકા પ્રમુખ એવા આપણી વચ્ચે એનું સ્વાગત કરવા માટે કમલાબેન સિલ્વર બટન ગિફ્ટ આપવામાં આવેલ છે. ખાસ ધર્મેન્દ્રભાઈ ગિરવાનસિંહ, પ્રદેશ અધ્યક્ષ મિલનભાઈ કુવાડિયા, જેમના હસ્તે આજે આ દિવાળીના વિશેષ અંકનું વિમોચન કરવામાં આવે છે. દરેક વ્યક્તિઓ ખાસ તાળીઓથી વધાવશો અને આપણે हमारी प्रजाનું કલ્યાણ કરજો. ફ્રન્ટ પેજ પર ભાવનગર નેક નામદાર મહારાજ સર શ્રી કૃષ્ણ કુમાર સિંહજીની સાથે એક નામ કોમન થયું, અલગ અલગ શબ્દો ભેગા કરીને, જેમ રજવાડા ભેગા કરીને ભારત બન્યું, એમ શબ્દો ભેગા કરીને પત્રકાર એકતા સંગઠન ટાઇટલ બન્યું. પછી વાત થઈ કે આના પ્રમુખ માટે કોને મૂકશું જવાબદારીમાં. હું તો કાર્યક્રમનું સંચાલન કરતો હતો ત્યારે અત્યારની જેમ ડાબીભાઈ કરે છે. અલગ અલગ ડુબલામાં ચર્ચા થતા થતા સર્વાનુમતિએ કાર્યકારી અધ્યક્ષ તરીકે મારું નામ નક્કી થયું. કાર્યકારી અધ્યક્ષ જેમ અત્યારે મિલનભાઈ છે, હું કાર્યકારી અધ્યક્ષ જ છું. કારણ કે જ્યાં સુધી 60% સંગઠનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાયદેસરના પ્રમુખની વરણી ન થાય. અને 60%ની બદલીમાં એના 75% કામ પૂરું કર્યું છે. કારણ કે 7 જિલ્લા બાકી છે. 25 જિલ્લા આપણા જિલ્લા કારોબારી અને તાલુકાની કારોબારી સાથેના પૂર્ણ છે. અને કોરોના ગયો છે એટલે બાકીના 7 જિલ્લા લગનગાળામાં જવું પડે એટલે થઈ જશે. અને વચ્ચે એવું લાગે તો તૈયારી હાલે છે. પંચાયતોની ચૂંટણી પતાય એટલે નળાબેટમાં એક મીટિંગનું આયોજન થાય છે. એમાં પ્રદેશના અને દરેક જિલ્લાના હોદ્દેદારોની એક બેઠક અલગથી રાખવાના છે. તો કાયદેસરના પ્રમુખની વરણી પ્રદેશના પણ એમાં લગભગ પત્રકારોને ભેગા કરવાની અઘરામાં અઘરી વસ્તુ છે. એમાં આપણો જિલ્લો તો ઘણો સારો છે. ઘણા જિલ્લા તો એવા છે કે ચેલેન્જેબલ છે. હારા પત્રકારો અમને એમ કહી છે, લાભુભાઈ જ્ઞાન મેં પડ્યું મૂકવા, સુરતનું પડ્યું મૂકવા કહેતા અમને. સુરતનું સંગઠન કોઈથી ન થાય એટલા ભાગમાં વહેંચાયું. અને 2 દિવસ અગાઉ ગયા અલગ અલગ ગ્રુપને બધાને ભેગા કરી કામ કરે છે. પહેલા સફળ થયા હોય ને સુરતમાં તો આ એક સંગઠન સફળ. ભાવનગર જિલ્લામાં આપણે એટલે દબડા હતા. અને મિલનભાઈનો અમને પરિચય પણ અગાઉ મેં થોડીક ટ્રાય કરી હતી ત્યારે રાજનીતિમાં હતા. પણ પછી પાછો એને રાજનીતિમાંથી મારી જેમ નિવૃત્તિ લીધી એટલે મને તો હવે આને અજમાવ્યું એટલે મિલનભાઈ વાત કરીને અમારો શબ્દ લગભગ સાચા પડી ગયા. એટલે મિલનભાઈને કાર્યકારી અધ્યક્ષ એની નિમણૂક આપી છે. આજે એને આપણે મિલનભાઈ અથવા કોઈ પણ
આપણે કાયદેસરના પ્રમુખની નિમણૂક કરવાની છે સર્વાનુમતિ હોય તો આપણે બધા ઊંચો હાથ કરીને સમર્થન આપશું. મિલનભાઈને આપણે કાયદેસરના પત્રકાર એકતા સંગઠનના ભાવનગર જિલ્લાના પ્રમુખ જાહેર કરીએ છીએ. ભાવનગર શહેર નવનિયુક્ત પ્રમુખ શ્રી કિરણભાઈ કુવાડિયાનું સન્માન પ્રદેશ અધ્યક્ષ શ્રી રાઘુભાઈ ઠાકોરે તાલીઓ સૌપ્રથમ ખાસ તાલીઓનો ગણગણ સૌપ્રથમ નવનિયુક્ત પ્રમુખ શ્રી કિરણભાઈ કુવાડિયા જેમને સૌપ્રથમ ખાસ નવનિયુક્ત પ્રમુખ શ્રી કિરણભાઈ કુવાડિયા સંઘના મિર્ઝા સોસા સાહેબને વિનંતી કરું છું. નીતિનભાઈ છે કોઈ? જંતુભાઈના કોઈ પ્રતિનિધિ છે? ઉત્તાનભાઈ કડેલ અગાઉની ટીમ. રઉફભાઈ લાખા પછી આપણે સંજયભાઈ ડાભી ઓકે. લાભુભાઈ કાતરોડિયા, પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા સંગઠન ગુજરાત. આજે ભાવનગર જિલ્લાના પત્રકાર એકતા સંગઠનનું જિલ્લા સ્નેહ મિલન હતું. સર્કિટ હાઉસ ખાતે બહોળી સંખ્યામાં તાલુકા અને જિલ્લાના પત્રકારોએ હાજરી આપી. વરિષ્ઠ પત્રકારોનું સન્માન થયું અને નવા હોદ્દેદારોની નિમણૂકને નિયુક્તિ પત્રો આપ્યા. આજનું સંગઠન હવે અમને વિશ્વાસ છે બીજા જિલ્લાની સરખામણીમાં ભાવનગર જિલ્લો ખડે પગે ઊભો રહેશે અને ભાવનગર જિલ્લાનું સંગઠન મજબૂત બનશે. મિલનભાઈના મિલનસાર સ્વભાવને હિસાબે સારા પત્રકારોએ આજે એન્ટ્રી કરી છે એટલે અમને વિશ્વાસ છે કે હવે પત્રકાર સંગઠન ભાવનગરનું શિરમોર સંગઠન બની રહેશે.